વાલોડ પર 20 રૂપિયા ફાફડા વાલોડ. આ ફાફડા વાલોડના 20 રૂપિયા છે. જય શ્રી કૃષ્ણ અને સીતારામ બધા મિત્રોને. તો મિત્રો હું છું અત્યારે તળાજા માર્કેટિંગ યાર્ડમાં ને ચાલો આપણે આજે તમામ શાકભાજીના ભાવ જાણીશું. તો બધા મિત્રો વિડીયોમાં બન્યા રહેજો. જો એટલા લેવાનો 78 રૂપિયા ભાઈ. 79 80 81 82 રૂપિયા ભાઈ. 82 રૂપિયા ભાઈ. હરકવાના 82 રૂપિયા ભાઈ. 82 રૂપિયા ભાઈ. હરકવાના 82 રૂપિયા ભાઈ. એ હરકવા લેવો 80 84 85 86 રૂપિયા ભાઈ. હરકવાના 86 રૂપિયા ભાઈ. 86 રૂપિયા ભાઈ. હરકવાના 86 રૂપિયા ભાઈ. લા હરકવા લેવો 86 રૂપિયા ભાઈ. જો એટલો લેવાનો 91 રૂપિયા. 91 રૂપિયા ભાઈ. 91 રૂપિયા. 92 કરો. એ હા 92 રૂપિયા ભાઈ. હા આપો હવે મિત્રો 92 રૂપિયા કિલો સરગવો ગયો છે રાજ્યમાં. મિત્રો આપણે આવી ગઈ છે જય ખોડિયાર ટ્રેડિંગમાં ને ચાલો આપણે અહીંયા તમામ શાકભાજીના ભાવ પૂછીશું. તો ચાલો આપણે ભાવ પૂછીએ. શરૂઆત આપણે ફ્લાવરથી કરીશું. ચાલો ભાવ પૂછીએ. શેઠ ફુલાવરનો ભાવ શું? 25 રૂપિયા છે. 25 રૂપિયા. પછી ચપટા છે એનો ભાવ? એના 20 રૂપિયા. ચપટાના 20. પછી વાલોડ છે એનો ભાવ? એના 20 રૂપિયા. એના 20 રૂપિયા. પછી તુવેર છે એનો ભાવ? એના 30. તુવેરના 30. પછી પાલકની ભાજી છે એનું છે 2 થી 3 રૂપિયા જોડી છે. પછી લીલી ડુંગળી છે એના પણ ભાવ પૂછે. શેઠ લીલી ડુંગળી એનો ભાવ છે? 10 રૂપિયા. 10 રૂપિયા. પછી બીટ છે એનો ભાવ છે? 10. એના 10 રૂપિયા. તો મિત્રો આવા ભાવ છે. તો ચાલો આપણે આગળ વધીએ અને તમામ શાકભાજીના ભાવ પૂછીએ. મિત્રો આપણે આવી ગઈ છે ગુરુકૃપા ટ્રેડિંગમાં ને ચાલો આપણે અહીંયા તમામ શાકભાજીના ભાવ પૂછીશું. જોઈશું કે તમે ઘણું બધું શાકભાજી છે. તો ચાલો આપણે ભાવ પૂછીએ. શરૂઆત આપણે દૂધીથી કરીએ. શેઠ દૂધીનો શું ભાવ છે? 8 થી 10 રૂપિયા કિલો છે. પછી લીલી ડુંગળી છે 12 થી 15 રૂપિયા કિલો છે. પછી કોથમરી છે 7 થી 10 રૂપિયા કિલો. પછી મેથીની ભાજી 1.5 થી 2 રૂપિયા જોડી. પછી આ પાપડા છે એનો ભાવ 15 થી 20 રૂપિયા કિલો. બીટ 10 રૂપિયા કિલો. પાલકની ભાજી છે રૂપિયાથી 1.5 રૂપિયા છે જોડીના ભાવ. પછી લસણ છે લીલું 50 થી 60 રૂપિયા કિલો. પછી ચપટા છે 20 થી 25 રૂપિયા કિલો. પછી વાલો 15 થી 20 રૂપિયા. પછી ફુલાવર છે 20 થી લઈને 25 રૂપિયા કિલો છે ફુલાવરનો ભાવ. પછી ગાજર છે ગાજરના 20 થી 22 રૂપિયા છે મિત્રો. પછી બીજું કોબી છે કોબી 15 રૂપિયા કિલો છે મિત્રો. પછી વટાણા છે 30 થી 35 રૂપિયા છે. પછી દેશી ટમેટા પડ્યા 45 રૂપિયા કિલો છે. અને તુર પડી એનો 30 રૂપિયા. તો ચાલો મિત્રો આપણે આગળ વધીએ અને તમામ શાકભાજીના ભાવ પૂછીએ. બોલો કેટલા મૂકું ભાઈ? ભાઈ બોલો કેટલા મૂકું ભાઈ? જોવે 35 36 38 38 39 40 41 42 લલિત તું ત્યાં જોવા રે જેવા ગામ આખા ધ્યાન રાખવા આવે અને મલકની વાતો કરવા આવે. કોઈ માલ લીધો નાની બહુ ની ભેડે માસીમાં અહીંયા જાણજો ને માસીમાં છે એક ધારા. હા કેટલા જ્યાં 42 રૂપિયા ભાઈ. 43 રૂપિયા ભાઈ. 43 44 45 રૂપિયા ભાઈ. 45 રૂપિયા ભાઈ. હા જોવેલા 45 તમતારે 45 જોવેલી ગાડી લેવાની ભાઈ. 45 રૂપિયા ભાઈ. 46 રૂપિયા કરો. 46 રૂપિયા ભાઈ. 48 48 49 50 લઈ લે બેન તમારે. મિત્રો 50 રૂપિયા કિલો રીંગણા ગયા છે. મિત્રો આપણે આવી ગઈ છે ગોરખનાથ ટ્રેડર્સમાં. ચાલો આપણે અહીંયા તમામ શાકભાજીના ભાવ પૂછીશું. જોઈ શકો તમે ઘણું બધું શાકભાજી છે. ચાલો આપણે ભાવ પૂછીએ. વાલોડનો ભાવ 25 રૂપિયા કિલો વાલોડનો ભાવ છે. પછી આનો 15 રૂપિયા. પછી કોબી છે કોબીનો ભાવ 15 રૂપિયા. કોબી 15 રૂપિયા કિલો છે. પછી ભીંડો છે સર ભીંડો 35 થી 40 રૂપિયા કિલો છે. પછી તુવેર છે 20 રૂપિયા. તુરના 20 રૂપિયા કિલો છે. પછી બીટ છે 13 રૂપિયા ભરીશ તમારા બાકી યુવરાજભાઈને આપી નહીં સર. બીટ નો ભાવ બીટ 10 ના કિલો મિત્રો. બીટ 10 ના કિલો છે.
પછી અહીંયા મૂળા છે એના પણ ભાવ પૂછી લઈએ આપણે. ભીંડો મૂળાનો શું ભાવ છે? મૂળા 6-7 રૂપિયા કિલો. 6 થી 7 રૂપિયા કિલો છે મિત્રો. તો ચાલો આપણે આગળ વધીએ અને તમામ શાકભાજીના ભાવ પૂછીએ. 58, 59, 60 રૂપિયા. ઉત્તમભાઈ. મિત્રો 60 રૂપિયા કિલો રીંગણા ગયા છે. તો ચાલો મિત્રો આપણે ટમેટાના ભાવ પૂછીશું. શેઠ ટમેટાનો ભાવ? ટમેટા 55 ને 52 બે ભાવ. આ 55 રૂપિયા કિલો છે ને આ 52 રૂપિયા કિલો છે. આ ટમેટા 52 રૂપિયા કિલો છે ને હારો એ 22. તો ચાલો મિત્રો આપણે આગળ વધીએ તમામ શાકભાજીના ભાવ પૂછીએ. મિત્રો આપણે આવી ગયા છીએ હાજલીમાં ને ચાલો અહીંયા મરચાં આદુ કોથમરીના ભાવ પૂછીશું. કહેશો તો તમે. ચાલો આપણે ભાવ પૂછીએ. શેઠ કોથમરીનો ભાવ છે? 10 રૂપિયા. પછી લીલું લસણ છે એનો 50 રૂપિયા. 50 રૂપિયા. પછી ભોલર મરચાં 50 રૂપિયા. પછી શિમલા મરચાં 50 રૂપિયા. પછી આદુ છે અહીંયા આપણે 60 રૂપિયા. આદુના 60 રૂપિયા. તો મિત્રો ચાલો આપણે આગળ વધીએ તમામ શાકભાજીના ભાવ પૂછીએ ને હારો આપણે અહીંયા લીંબુના પણ ભાવ પૂછી લઈશું. લીંબુ છે શેઠ લીંબુના શું ભાવ છે? લીંબુ 20 થી લઈને 30 રૂપિયા. 20 થી લઈને 30 રૂપિયા કિલો છે. પછી બોર પીડા છે ઓર એપલ આવશે 30 32 રૂપિયા. 30 થી 32 રૂપિયા એપલ બોર છે. પછી ડુંગળી છે ડુંગળી 10 થી 11 રૂપિયા. 10 થી 11 રૂપિયા ડુંગળી. ચાલો મિત્રો આપણે આગળ વધીએ અને તમામ શાકભાજીના ભાવ પૂછીએ. 37 રૂપિયા ભાઈ. હાલો ભાઈ 37 મીડિયમ જોવાનું ઉપાડો. 37 રૂપિયા કિલો ગયા છે મીડિયમ રીંગણા મિત્રો. તો ચાલો મિત્રો આપણે અહીંયા તમામ શાકભાજીના ભાવ પૂછીશું. શરૂઆત વટાણાથી કરીએ. શેઠ વટાણાનો ભાવ છે? 30 રૂપિયા કિલો છે. ગાજર 30 રૂપિયા કિલો છે. શિમલા મરચા છે 60 રૂપિયા. પછી અમે હળદર પડી હળદર 50 રૂપિયા કિલો હળદરનો ભાવ છે. પછી કોથમરી છે 10 રૂપિયા કિલો કોથમરી છે. પછી ખીરા કાકડીનો ભાવ છે 25 રૂપિયા કિલો છે. પછી લીંબુ છે તો શેઠ લીંબુના 30 રૂપિયા છે મિત્રો. અને અહીંયા આદુ છે અને મરચાં છે એના પણ સાથે આપણે ભાવ પૂછી લઈશું. શેઠ આદુનો શું ભાવ છે? 60 રૂપિયા. પછી ભોલર મરચાં 40 રૂપિયા કિલો ભોલર મરચાં છે. પછી અહીંયા ટિંડોરા છે અને શેડિયા મરચાં છે એના પણ ભાવ પૂછીએ આપણે. ટિંડોરા શું ભાવ છે? 30 કિલો. પછી આ શેડિયા મરચાં 60 રૂપિયા કિલો. શેડિયા મરચાં 60 રૂપિયા કિલો. ને ચાલો આપણે આગળ વધીએ અને તમામ શાકભાજીના બીજા ભાવ પૂછીએ આપણે. અહીંયા પણ ભાવ પૂછી લઈએ સાથે. તો મિત્રો આપણે વટાણાના ભાવ પૂછીએ. શેઠ વટાણાનો ભાવ છે? 35 રૂપિયા કિલો છે વટાણા. પછી અહીંયા ટમેટા છે. શેઠ ટમેટા 50 રૂપિયા. ટમેટા 50 રૂપિયા કિલો છે મિત્રો. બીજું અહીંયા ગવાર છે ગવાર 75 રૂપિયા. ગવાર 75 રૂપિયા. પછી આ રીંગણા પેડાનો ભાવ છે? કાજલ રીંગણા 20 રૂપિયા. આ 20 રૂપિયા કિલો છે આ રીંગણા. પછી શેડિયા મરચાં શેરિયા 60 રૂપિયા. પછી અહીંયા ભોલર મરચાં છે બોલર 40. ભોલર 40 રૂપિયા છે. પછી સુરણ પીડ્યું છે સુરણ 40. સુરણ 40 રૂપિયા છે મિત્રો. અહીંયા ટિંડોરા છે એના પણ ભાવ પૂછી લઈએ આપણે. શેઠ ટિંડોરા 30 રૂપિયા કિલો. તો ચાલો મિત્રો આપણે આગળ વધીએ તમામ શાકભાજીના ભાવ પૂછીએ. તો મિત્રો આપણે આવી ગયા છે બંદૂક કૃપા ટ્રેડર્સમાં ને ચાલો અહીંયા તમામ શાકભાજીના ભાવ પૂછીશું. જોઈ શકો તમે ઘણું બધું શાકભાજી છે. તો ચાલો ભાવ પૂછીએ આપણે. ચપટા છે મિત્રો એના પણ ભાવ પૂછીએ આપણે. શેઠ ચપટાનો ભાવ છે? ચપટા 20 થી 25. 20 થી 25 રૂપિયા કિલો છે. પછી અહીંયા તુર છે એનો ભાવ છે? 20 થી 25. એના 20 થી 25 રૂપિયા છે. પછી મિત્રો અહીંયા ભીંડો છે. ભીંડાનો ભાવ છે? 35 થી 40. 35 થી 40 રૂપિયા ભીંડાના ભાવ છે. પછી દૂધી છે દૂધી 6 થી 7 રૂપિયા કિલો. પછી મેથીની ભાજી છે મેથી 1 થી 3. 1 થી 3 રૂપિયા જોડી. તો મિત્રો આવા ભાવ છે. તો ચાલો આપણે આગળ વધીએ અને તમામ શાકભાજીના ભાવ પૂછીએ. તો ચાલો મિત્રો આપણે અહીંયા બટેટાના ભાવ પૂછીશું. તો શેઠ આ બટેટાનો શું ભાવ છે? બટાટા છે ધોયેલા 17 રૂપિયા કિલો. 17 રૂપિયા કિલો. પછી બીજા બટેટા? બીજા લોકર છે 25 રૂપિયા. લોકર બટેટા 25 રૂપિયા કિલો. મિત્રો લોકર બટેટા 25 રૂપિયા કિલો છે. તો આપણે ચાલો આગળ વધીએ અને તમામ શાકભાજીના ભાવ પૂછીએ. તો મિત્રો ચાલો આપણે બટેટાના ભાવ પૂછીશું. લોકર બટેટા છે તો શેઠ બટેટાનો ભાવ છે? લોકલ બટેટા 30 રૂપિયા કિલો.
સુપર માલ વીઆઈપી માલ 30 રૂપિયા કિલો 30 રૂપિયા કિલો. આગ્રા બટેટા આવશે વીઆઈપી માલ આગ્રા બટેટા 15 રૂપિયા કિલો 15 રૂપિયા કિલો. તો મિત્રો બટેટાના આવા ભાવ છે, તો ચાલો આપણે આગળ વધીએ, તમામ શાકભાજીના ભાવ પૂછીએ.